Hello everyone. So in our last lecture we have studied about acquired immunity or specific immunity. તમે એમાં acquired immunity શું છે એના વિશે સ્ટડી કર્યું, એના વિશે થોડુંક ઇન્ફોર્મેશન મેળવી અને એના ટાઈપ્સ વિશે સ્ટડી કર્યું. તો આજે આપણે હવે એનું ઇન ડિટેલ સ્ટડી કરવાનું છે. એ છે બ્રાન્ચીસ ઓફ સ્પેસિફિક ઇમ્યુનિટી ઓર એક્વાયર્ડ ઇમ્યુનિટી. હવે જે એક્વાયર્ડ ઇમ્યુનિટી છે એ અમુક ટાઈપની બ્રાન્ચ પ્રોવાઈડ કરે છે કે જેના થ્રુ આપણને ઇમ્યુન સિસ્ટમ છે એ મળે છે. તો એ બ્રાન્ચ કઈ કઈ છે એ આપણે જોઈએ. ફર્સ્ટ વન ઇઝ સેલ મીડિયેટેડ ઇમ્યુનિટી એન્ડ સેકન્ડ વન ઇઝ હ્યુમરલ ઇમ્યુનિટી. હવે આ બંને બ્રાન્ચ છે એના થ્રુ આપણી ઇમ્યુન સિસ્ટમ છે વર્ક કરે છે અને આપણને ઇમ્યુન રિસ્પોન્સ છે પ્રોવાઈડ કરે છે. સો ઇન ડિટેલ સ્ટડી કરીએ આપણે સેલ મીડિયેટેડ ઇમ્યુનિટી. હવે આનું નેમ છે સેલ મીડિયેટેડ ઇમ્યુનિટી. એના થ્રુ તમને થોડો ઘણો ખ્યાલ આવ્યો હશે કે આ ઇમ્યુનિટી છે એ સેલ બેઝ ઉપર કામ કરે છે. ટૂંકમાં આખી ઇમ્યુનિટી સેલથી મીડિયેટ થાય છે, સેલ થ્રુ વર્ક થાય છે. સો ફર્સ્ટ ઓફ ઓલ આપણે એની ડેફિનેશન જોશું. Cellular or cell mediated immunity is based on the action of specific kind of T lymphocytes that directly attack cell infected with viruses or parasite and cancer cells. હવે સેલ્યુલર ઇમ્યુનિટી અથવા તો સેલ મીડિયેટેડ ઇમ્યુનિટી છે એ કેના બેઝ ઉપર વર્ક કરે છે? તો કે ઓન ધ એક્શન ઓફ સ્પેસિફિક કાઇન્ડ ઓફ ટી લિમ્ફોસાઇટ્સ. એક ટાઈપના સેલ્સ છે જેને ટી લિમ્ફોસાઇટ્સ કહેવાય છે. લિમ્ફોસાઇટનો એક ટાઈપ છે ટી લિમ્ફોસાઇટ. તો એના બેઝ ઉપર જે ઇમ્યુનિટી વર્ક કરે એને શું કહેવાય? સેલ મીડિયેટેડ ઇમ્યુનિટી અથવા તો સેલ્યુલર ઇમ્યુનિટી. They directly attack cell infected with viruses or parasites and cancer cells. હવે ટી લિમ્ફોસાઇટ્સ છે એનું વર્ક શું છે? તો કે ડાયરેક્ટલી અટેક કરે છે. કોના ઉપર ડાયરેક્ટલી અટેક કરશે? તો કે એવા સેલ કે જે વાયરસીસથી, પેરાસાઇટ્સ થ્રુ અથવા તો કેન્સરિયસ સેલ્સ છે એના થ્રુ ઇન્ફેક્ટેડ સેલ્સ છે એના ઉપર ડાયરેક્ટલી અટેક કરશે અને એવા સેલ્સ છે એને કિલ કરી નાખશે કે જેમાં ઇન્ફેક્શન લાગેલું હોય, ઇન્ફેક્શન થયું હોય. તો આ છે સેલ મીડિયેટેડ ઇમ્યુનિટી. નેક્સ્ટ પોઈન્ટ છે ટી સેલ્સ કેન લાઇઝ ધીઝ સેલ્સ ઓર રિલીઝ કેમિકલ્સ. ફોર એક્ઝામ્પલ સાઇટોકાઇન્સ. હવે જે ટી લિમ્ફોસાઇટ્સ છે એનું શોર્ટ નેમ છે ટી સેલ્સ. કેન લાઇઝ ધીઝ સેલ્સ. એ શું કરે છે? તો કે જેવા ઇન્ફેક્ટેડ સેલ્સ છે એનું લાઇસિસ કરી નાખે છે, એને લાઇઝ કરી નાખે છે. ઓર રિલીઝ કેમિકલ્સ. અને અમુક ટાઈપના કેમિકલ છે એમાંથી રિલીઝ કરે છે અને એમાંથી મેજર કેમિકલ જે રિલીઝ થાય એ શું છે? સાઇટોકાઇન્સ. તો ટી સેલ્સ છે કે જે ઇન્ફેક્ટેડ સેલ્સને લાઇસિસ કરી અને એક ટાઈપનું કેમિકલ રિલીઝ કરે જેને કહેવાય સાઇટોકાઇન્સ. હવે સાઇટોકાઇન્સનું કામ શું છે? એનું ફંક્શન શું છે? તો કે દેટ એન્હાન્સ સ્પેસિફિક ઇમ્યુનિટી એન્ડ નોન સ્પેસિફિક ડિફેન્સ. એ શું કરશે? તો કે બે ટાઈપની ઇમ્યુનિટી છે એના ઇમ્યુન રિસ્પોન્સને ઇન્ક્રીઝ કરશે, એન્હાન્સ કરશે, વધારશે. કેવા કેવા ટાઈપની ઇમ્યુનિટીને એન્હાન્સ કરશે? તો એક છે સ્પેસિફિક ઇમ્યુનિટી અને સેકન્ડ વન છે નોન સ્પેસિફિક ઇમ્યુનિટી. પહેલું છે સ્પેસિફિક ઇમ્યુનિટી જે એક્વાયર્ડ ઇમ્યુનિટી છે અને નોન સ્પેસિફિક એટલે કે ઇનનેટ ઇમ્યુનિટી. આ બેનું જે ઇમ્યુનિટી છે એને એન્હાન્સ કરશે, સચ એઝ ફેગોસાઇટોસિસ એન્ડ ઇન્ફ્લામેશન. પછી ધીમે ધીમે ફેગોસાઇટોસિસની પ્રોસેસ એન્હાન્સ થશે અને ઇન્ફ્લામેશનની પ્રોસેસ એન્હાન્સ થશે. અને આ બે વસ્તુ છે એ ઇન ડિટેલ તમે આગળ સ્ટડી કરી ગયા છો તો તમને ખ્યાલ જ હશે. હવે નેક્સ્ટ બ્રાન્ચ છે, નેક્સ્ટ ટાઈપ છે હ્યુમરલ ઇમ્યુનિટી. હ્યુમરલ ઇમ્યુનિટી ઓર એન્ટીબોડી મીડિયેટેડ નેમ્ડ ફોર ધ ફ્લુઇડ ઓર હ્યુમર ઓફ ધ બોડી. હવે જે સેકન્ડ ટાઈપ છે હ્યુમરલ ઇમ્યુનિટી એને એવું નેમ શું કામ આપવામાં આવ્યું? કેમ કે એ છે તો એન્ટીબોડી મીડિયેટેડ ઇમ્યુનિટી, બરાબર? તો નેમ્ડ ફોર ધ ફ્લુઇડ ઓર હ્યુમર ઓફ ધ બોડી. આપણી બોડીની અંદર એક ફ્લુઇડ હોય છે જેને કહેવાય છે હ્યુમર અને એમાં એન્ટીબોડી હોય છે. એના કારણે આ ઇમ્યુનિટીનું નેમ પાડ્યું છે હ્યુમરલ ઇમ્યુનિટી. ઇઝ બેઝડ ઓન ધ એક્શન ઓફ સોલ્યુબલ ગ્લાયકોપ્રોટીન્સ કોલ્ડ એન્ટીબોડીઝ. જે હ્યુમરલ ઇમ્યુનિટી છે એ કેના બેઝ ઉપર વર્ક કરે છે? સેલ મીડિયેટેડ ઇમ્યુનિટીમાં તમે જોયું કે ટી લિમ્ફોસાઇટ્સ બેઝ વર્ક કરે છે અથવા એવા કોઈ સેલ્સ છે કે જે ઇન્ફેક્ટેડ સેલ ઉપર અટેક કરે છે. પણ આ છે હ્યુમરલ ઇમ્યુનિટી જે એક ટાઈપનું બોડી ફ્લુઇડ છે હ્યુમર, એના ઉપરથી એનું નેમ આવ્યું.
પણ એની અંદર શું છે ફ્લુઇડની અંદર, તો કે એક ગ્લાયકોપ્રોટીન છે, સોલ્યુબલ ગ્લાયકોપ્રોટીન, જેને આપણે એન્ટીબોડી તરીકે ઓળખીએ છીએ. તો આમાં જે હ્યુમરલ ઇમ્યુનિટીમાં જે એક્શન થશે, જે સેલ ઇન્ફેક્ટેડ સેલ્સ છે એની અગેન્સ્ટમાં, એ કેના થ્રુ થશે? એન્ટીબોડી થ્રુ થશે. એટલા માટે આ ઇમ્યુનિટીનું બીજું નામ છે એન્ટીબોડી મીડિયેટેડ ઇમ્યુનિટી. ઇઝ બેઝડ ઓન ધ એક્શન ઓફ સોલ્યુબલ ગ્લાયકોપ્રોટીન્સ કોલ્ડ એન્ટીબોડીઝ. જે એન્ટીબોડી સોલ્યુબલ ગ્લાયકોપ્રોટીન છે એના એક્શન ઉપર બેઝ છે. ધેટ અકર ઇન બોડી ફ્લુઇડ્સ એન્ડ ઓન ધ પ્લાઝમા મેમ્બ્રેન ઓફ બી લિમ્ફોસાઇટ્સ. હવે જે ગ્લાયકોપ્રોટીન કીધું આપણે, સોલ્યુબલ ગ્લાયકોપ્રોટીન, કે જેનું બીજું નામ છે એન્ટીબોડીઝ, એન્ટીબોડીઝ તરીકે આપણે બધાને ઓળખીએ છીએ. તો એ જનરેટ ક્યાં થશે? તો કે અકર ઇન બોડી ફ્લુઇડ્સ, જે હ્યુમર છે આપણા બોડીની અંદર જે ફ્લુઇડ છે હ્યુમર, એની અંદર જ જનરેટ થશે. અને સેકન્ડ ક્યાં પ્રેઝન્ટ હશે? ઓન ધ પ્લાઝમા મેમ્બ્રેન ઓફ બી લિમ્ફોસાઇટ્સ. બી લિમ્ફોસાઇટ્સ એક ટાઈપનો સેલ છે, જેમ તમે આગળ ટી લિમ્ફોસાઇટ્સ જોયું એના જેવો જ સેલ છે બી લિમ્ફોસાઇટ્સ. એની પ્લાઝમા મેમ્બ્રેન ઉપર એન્ટીબોડી છે અટેચ હશે. તો આમાં એન્ટીબોડી થ્રુ બધી વસ્તુ છે એ મીડિયેટ થાય છે, મેનેજ થાય છે. એટલા માટે આને હ્યુમરલ ઇમ્યુનિટી કહેવાય. ઓમાં ટી સેલ્સ છે એ પોતે જ ઇમ્યુનિટી મીડિયેટ કરે છે, એટલા માટે એને કહેવાય સેલ મીડિયેટેડ ઇમ્યુનિટી. Circulating antibodies bind to microorganisms, toxin and extracellular viruses, neutralizing them or tagging or marking them for destruction. હવે આ એન્ટીબોડીઝ છે એ બોડી ફ્લુઇડમાં હોય એટલે ઓફકોર્સ વાત છે એ સર્ક્યુલેશનમાં હશે, એટલા માટે એને કહેવાય છે સર્ક્યુલેટિંગ એન્ટીબોડીઝ, કેમ કે બોડી ફ્લુઇડની સાથે સાથે એ બધે સર્ક્યુલેટ થતી હશે. હવે એનું કામ શું છે? તો કે બાઇન્ડ ટુ માઇક્રો ઓર્ગેનિઝમ્સ ટોક્ઝિન. એ શું થશે? તો કે માઇક્રો ઓર્ગેનિઝમનું કોઈ ટોક્ઝિન હોય જે આપણા માટે પેથોજેનિક છે, એની હારે બાઇન્ડ થઈ જશે. એ સિવાય કેની હારે બાઇન્ડ થશે? એક્સ્ટ્રા સેલ્યુલર વાયરસીસ. સેલ આઉટસાઇડ જે વાયરસીસ હોય કે જે સેલની અંદર ઇન્ફેક્શન કોઝ કરતા હોય એની હારે બાઇન્ડ થઈ શકશે. અને એને શું કરી નાખશે? ન્યુટ્રલાઇઝિંગ ધેમ. એની જે ડિઝીઝ કોઝ કરવાની કેપેસિટી છે, જે ટોક્ઝિન છે, એક્સ્ટ્રા સેલ્યુલર વાયરસીસ છે, કોઈ બીજા એન્ટીજન્સ છે, પેથોજન્સ છે, એ બધાને ન્યુટ્રલાઇઝ કરી નાખશે. અને એ સિવાય શું કરશે? ટેગિંગ ઓર માર્કિંગ. એની હારે બાઇન્ડ થઈ અને એક ટાઈપનું ટેગ કરે છે જે તે એન્ટીજન છે એને, અથવા તો માર્ક કરે છે કે આ જે વસ્તુ છે એને કમ્પ્લીટલી ડિસ્ટ્રક્શન કરી નાખવાનું છે, એને ડિસ્ટ્રોય કરી નાખવાની છે. હવે એક વખત એ માર્કિંગ કરી નાખશે એટલે આપણી બોડીની ઇમ્યુન સિસ્ટમની જેટલા બીજા ફેક્ટર્સ હશે, કોઈ કોમ્પ્લિમેન્ટ ફેક્ટર્સ છે, કોઈ મેક્રોફાજ સેલ છે, એ બધા એને કિલ કરવા માટે અવાઇલેબલ થશે. એટલે એક ટાઈપનું ટેગિંગ પણ કરે છે અથવા માર્કિંગ પણ કરે છે અને એને ન્યુટ્રલાઇઝ પણ કરી નાખે છે. તો આ હતું હ્યુમરલ ઇમ્યુનિટી. હવે નેક્સ્ટ ટોપિક છે ધ એડેપ્ટિવ ઇમ્યુન સિસ્ટમ રિક્વાયર્સ કોઓપરેશન બિટવીન લિમ્ફોસાઇટ્સ એન્ડ એન્ટીજન પ્રેઝન્ટિંગ સેલ્સ. હવે આપણી જે સ્પેસિફિક ઇમ્યુનિટી છે અથવા તો એડેપ્ટિવ ઇમ્યુનિટી છે, એ ઇમ્યુન સિસ્ટમને વર્ક કરવા માટે બે ટાઈપના સેલનું કોઓપરેશન જોઈએ છે, જેના થ્રુ આખી ઇમ્યુનિટી એડેપ્ટિવ ઇમ્યુન સિસ્ટમ છે વર્ક કરી શકે. તો કયા બે ટાઈપના સેલ્સ છે? તો એક છે લિમ્ફોસાઇટ્સ અને સેકન્ડ વન છે એન્ટીજન પ્રેઝન્ટિંગ સેલ્સ, જેનું શોર્ટ ફોર્મ છે એપીસી. તો લિમ્ફોસાઇટ્સ એન્ડ એપીસી એ બે મળી અને એડેપ્ટિવ ઇમ્યુન સિસ્ટમમાં વર્ક કરશે. એન ઇફેક્ટિવ ઇમ્યુન રિસ્પોન્સ ઇન્વોલ્વ ટુ મેજર ગ્રુપ ઓફ સેલ્સ. જો તમારે ઇમ્યુન રિસ્પોન્સ એકદમ ઇફેક્ટિવ આપવો હોય અથવા ઇફેક્ટિવ પેથોજનને કમ્પ્લીટલી કિલ કરી નાખે એવો એવો જોઈએ આપણે લોકોને ઇમ્યુન રિસ્પોન્સ, તો એવા ઇમ્યુન રિસ્પોન્સ માટે બે મેજર ગ્રુપ છે સેલ્સના, એનું ઇન્વોલ્વમેન્ટ થવું જરૂરી છે. હવે એ બે મેજર ગ્રુપ ઓફ સેલ્સ ક્યાં ક્યાં છે? તો એક છે લિમ્ફોસાઇટ્સ એન્ડ સેકન્ડ વન છે એન્ટીજન પ્રેઝન્ટિંગ સેલ્સ, એપીસી સેલ્સ. તો આ બે સેલનું કોઓપરેશન થઈ અને આપણને ઇમ્યુન રિસ્પોન્સ છે પ્રોવાઈડ થાય છે. Lymphocytes are one of many types of white blood cells produced in the bone marrow by the process of hematopoiesis. હવે લિમ્ફોસાઇટ્સ છે એ શું છે? તો એ એક ટાઈપના વ્હાઇટ બ્લડ સેલ્સ છે જે ક્યાં પ્રોડ્યુસ થાય છે? બોન મેરોની અંદર જનરેટ થાય છે અથવા તો પ્રોડ્યુસ થાય છે બાય ધ પ્રોસેસ ઓફ હિમેટોપોએસિસ.
જે બ્લડ સેલ્સ બનવાની જે પ્રોસેસ છે હિમેટોપોઇસિસ, એના થ્રુ WBC જનરેટ થાય છે, જેનો એક ટાઈપ છે લિમ્ફોસાઇટ્સ. અને જે ફર્સ્ટ ઓફ ઓલ સ્ટાર્ટિંગમાં પ્રોડ્યુસ ક્યાં થશે અથવા તો જનરેટ ક્યાં થશે તો કે બોન મેરોમાં. Lymphocytes leave the bone marrow, circulate in the blood and lymphatic system and reside in various lymphoid organs. હવે એક વખત લિમ્ફોસાઇટ્સ છે એ બોન મેરોમાં જનરેટ થઈ ગયા અથવા તો પ્રોડ્યુસ થઈ ગયા, પછી નેક્સ્ટ શું થશે તો કે બ્લડ સાથે સર્ક્યુલેટ થશે, આખી બોડીની અંદર એનું સર્ક્યુલેશન સ્ટાર્ટ થશે. એ સિવાય આપણી બોડીની અંદર લિમ્ફેટિક સિસ્ટમ છે એમાં પણ સર્ક્યુલેટ થશે એન્ડ રિસાઇડ ઇન વેરિયસ લિમ્ફોઇડ ઓર્ગન્સ. અને પછી પોતપોતાના ટાઈપ પ્રમાણે WBCના જે લિમ્ફોસાઇટ્સના અલગ અલગ ટાઈપ્સ છે એની રીતે એ અલગ અલગ લિમ્ફોઇડ ઓર્ગન્સની અંદર ગોઠવાઈ જશે અને ત્યાં ને ત્યાં પરમેનન્ટ રહી જશે, સ્ટેબલ થઈ જશે. એટલા માટે જ કીધું છે રિસાઇડ ઇન વેરિયસ લિમ્ફોઇડ ઓર્ગન્સ, અલગ અલગ લિમ્ફોઇડ ઓર્ગન્સની અંદર એ રહી જશે. હવે આ લિમ્ફેટિક સિસ્ટમ શું છે, લિમ્ફોઇડ ઓર્ગન્સ શું છે, એ બધું તમારે ઇન ડિટેલ પછી આવશે, એટલે એ બધું તમને ત્યારે સમજાવીશ. અત્યારે આપણે લિમ્ફોસાઇટ્સનું સ્ટડી કરવાનું છે. ધ ટુ મેજર પોપ્યુલેશન ઓફ લિમ્ફોસાઇટ્સ. હવે જે લિમ્ફોસાઇટ્સ છે એના બે મેઇન પોપ્યુલેશન છે અથવા એના મેઇન બે ટાઈપ છે. કયા કયા? તો ફર્સ્ટ છે બી લિમ્ફોસાઇટ્સ એન્ડ ટી લિમ્ફોસાઇટ્સ. બે મેઇન ટાઈપ છે લિમ્ફોસાઇટ્સના, બી લિમ્ફોસાઇટ એન્ડ ટી લિમ્ફોસાઇટ. બંનેને બી સેલ પણ કહેવાય છે અને ટી સેલ પણ કહેવાય છે. સો આપણે ઇન ડિટેલ જોઈએ. ફર્સ્ટ વન છે બી લિમ્ફોસાઇટ્સ અથવા તો એનું બીજું નેમ છે બી સેલ્સ. રિસ્પોન્સિબલ ફોર હ્યુમરલ ઇમ્યુનિટી. હવે જે બી સેલ છે એ કેના માટે રિસ્પોન્સિબલ છે તો એ રિસ્પોન્સિબલ છે હ્યુમરલ ઇમ્યુનિટી માટે. તમે આગળ સ્ટડી કર્યું જ છે સેલ મીડિયેટેડ ઇમ્યુનિટી એન્ડ હ્યુમરલ ઇમ્યુનિટી. આ લેક્ચરમાં જે તમને આગળ સ્ટડી કરાવ્યું એમાંનો જ એક પાર્ટ છે હ્યુમરલ ઇમ્યુનિટી. તો આ બી લિમ્ફોસાઇટ્સ છે એ હ્યુમરલ ઇમ્યુનિટી માટે રિસ્પોન્સિબલ છે કે જે એક ટાઈપની એન્ટીબોડી જનરેટ કરે છે. બી લિમ્ફોસાઇટ્સ મેચ્યોર વિધિન ધ બોન મેરો. હવે બી લિમ્ફોસાઇટ્સ છે એ જનરેટ ક્યાં થાય છે? બોન મેરોમાં જ થાય છે. કેમ કે આપણે આગળ સ્ટડી કર્યું કે લિમ્ફોસાઇટ્સ છે એ ક્યાં જનરેટ થાય, ક્યાં પ્રોડ્યુસ થાય તો કે બોન મેરોમાં. તો બી લિમ્ફોસાઇટ્સ પ્રોડ્યુસ પણ બોન મેરોમાં પણ થાય છે અને મેચ્યોર પણ ત્યાં જ થાય છે. બરાબર. હવે એક વખત એ મેચ્યોર થાય પછી શું થશે? વેન ધે લીવ ઇટ. બરાબર. જ્યારે મેચ્યોર થઈ જશે એક વખત બી લિમ્ફોસાઇટ્સ, એની પાસે બધી કેપેસિટી આવી જશે એન્ટીબોડી જનરેટ કરવાની, પછી એ બોન મેરોને લીવ કરી નાખશે, એટલે કે ત્યાંથી નીકળી જશે. ઇચ એક્સપ્રેસ અ યુનિક એન્ટીજન બાઇન્ડિંગ રિસેપ્ટર ઓન ઇટ્સ મેમ્બ્રેન. એક વખત એ મેચ્યોર થઈ ગયું, બોન મેરોમાંથી નીકળી ગયો, બોન મેરો લીવ કરી નાખ્યું, પછી શું થશે તો કે એ પોતાની મેમ્બ્રેન ઉપર, પ્લાઝમા મેમ્બ્રેન ઉપર એક યુનિક રિસેપ્ટર પ્રોડ્યુસ કરશે, એક્સપ્રેસ કરશે, જેને કહેવાય એન્ટીજન બાઇન્ડિંગ રિસેપ્ટર. જેને શું કહેવાશે? એન્ટીજન બાઇન્ડિંગ રિસેપ્ટર્સ. ક્યાં પ્રેઝન્ટ હશે તો કે બી સેલની મેમ્બ્રેન ઉપર અથવા તો પ્લાઝમા મેમ્બ્રેન ઉપર. હવે એન્ટીજન બાઇન્ડિંગ રિસેપ્ટર છે એટલે ઓફકોર્સ વાત છે એની આરે શું બાઇન્ડ થશે? એન્ટીજન. અને એ શું છે તો કે એક ટાઈપના એન્ટીબોડી મોલેક્યુલ્સ છે. હવે તમે ફિગરમાં તમે જોઈ જ શકો છો, તમને બી લિમ્ફોસાઇટ ડ્રો કરેલું બતાવ્યું છે, જે તમને રિસેપ્ટર્સ દેખાય છે જેને કહેવાય બી સેલ રિસેપ્ટર અથવા તો એન્ટીજન બાઇન્ડિંગ રિસેપ્ટર એને કહેવાય, કે જેની હારે શું થશે? એન્ટીબોડી છે, એન્ટીજન છે એ એની હારે બાઇન્ડ થશે. તમને ફિગરમાં બતાવ્યું જ છે કઈ રીતના સ્ટ્રક્ચર છે વાયરસના અને બધા એની હારે બાઇન્ડ થાય છે રિસેપ્ટર હારે. તમે જોઈ શકો છો. હવે નેક્સ્ટ પોઈન્ટ છે, ઇનિશિયલી they were studied in a bird organ known as bursa of fabricius. હવે બી સેલ છે એ ફર્સ્ટ ઓફ ઓલ શું છે અથવા કેવી રીતના હતું એ સ્ટાર્ટિંગમાં એનું સ્ટડી કરવામાં આવ્યું હતું એક બર્ડની ઓર્ગનમાં, જે ઓર્ગનનું નામ છે બુર્સા ઓફ ફેબ્રિસિયસ. તો આ બર્ડ ઓર્ગન છે કે જે બી સેલના પ્રોડક્શન માટે રિસ્પોન્સિબલ છે, જે બર્ડની અંદર જોવા મળે છે. તો જ્યારે બી સેલ નામની વસ્તુનું સ્ટડી સ્ટાર્ટ થયું ત્યારે ઇનિશિયલી એટલે કે સ્ટાર્ટિંગમાં બર્ડ ઓર્ગનમાં કરવામાં આવ્યું હતું. The B cell receptor is antibody molecule, a membrane bound glycoprotein.
બી સેલ રિસેપ્ટર જે તમે આગળ ફિગરમાં જોયું એ શું છે તો કે એક ટાઈપના એન્ટીબોડી મોલેક્યુલ છે, અથવા એને શું કહેવાય આ મેમ્બ્રેન બાઉન્ડ ગ્લાયકોપ્રોટીન, મેમ્બ્રેન આરે બાઉન્ડ થયેલું ગ્લાયકોપ્રોટીન, જેને કહેવાય આપણે બી સેલ રિસેપ્ટર અથવા તો એન્ટીબોડી મોલેક્યુલ્સ. The original or resting B cell is termed as naive B cell. હવે એક ટર્મિનોલોજી છે નેવ બી સેલ. નેવ બી સેલ એટલે શું થાય તો કે જે રેસ્ટિંગ સ્ટેજમાં હોય, ઓરિજિનલ બી સેલ હોય એને શું કહેવાય નેવ બી સેલ. હવે ઓરિજિનલ એટલે અને અથવા તો રેસ્ટિંગ બી સેલ એટલે શું તો તમને બ્રેકેટમાં ડેફિનેશન આપી છે, વન ધેટ હેઝ નોટ પ્રીવિયસલી એન્કાઉન્ટર્ડ એન્ટીજન. એવા કોઈ સેલ કે જેને પ્રીવિયસલી એટલે અગાઉ ક્યારેય એન્ટીજનનું એન્કાઉન્ટર ન કર્યું હોય અને જસ્ટ એ સ્ટાર્ટિંગ ફોર્મના જ હોય એવા બી સેલ્સ છે એને શું કહેવાય નેવ બી સેલ અથવા તો ઓરિજિનલ ઓર રેસ્ટિંગ બી સેલ, કે જેણે ક્યારેય એન્ટીજનને કિલ કર્યા ન હોય એવા સેલ્સને કહેવાય નેવ બી સેલ. When a naive B cell first encounters the antigen, the cell begins to divide rapidly. હવે આવા જે નેવ બી સેલ છે એ ફર્સ્ટ ટાઈમ કોઈ એન્ટીજનના કોન્ટેક્ટમાં આવે અથવા તો કોઈ એન્ટીજનને એન્કાઉન્ટર કરે ત્યારે શું થશે, ત્યારે એનો રિસ્પોન્સ શું હશે તો કે ધ સેલ્સ બિગિન્સ ટુ ડિવાઇડ રેપિડલી. તરત જ એની પ્રોજેની છે એ બહાર પડવા માંડશે, એના સેલ્સ છે ડિવાઈડ થવા માંડશે. એન્ડ ઇટ્સ પ્રોજેની ડિફરન્શિએટ ઇન્ટુ ટુ સેલ, અને એની પ્રોજેની છે એમાંથી બે ટાઈપના સેલ બહાર પડશે. એક છે મેમરી સેલ્સ અને સેકન્ડ વન છે ઇફેક્ટર સેલ્સ ઓર પ્લાઝમા સેલ. ફર્સ્ટ ઓફ ઓલ સ્ટાર્ટિંગથી કહું છું, જ્યારે નેવ બી સેલ છે એ ફર્સ્ટ ટાઈમ કોઈ એન્ટીજનને કિલ કરે અથવા એન્કાઉન્ટર કરે, કોઈ એન્ટીજન હારે બાઇન્ડ થાય ત્યારે એના સેલ્સ છે એ તરત જ રેપિડલી ડિવાઈડ થશે, ઝડપથી એની સંખ્યામાં વધારો કરશે અને બે ટાઈપના સેલ બહાર પડશે. એક છે મેમરી સેલ્સ અને સેકન્ડ છે ઇફેક્ટર સેલ્સ ઓર પ્લાઝમા સેલ. હવે ઇફેક્ટર સેલ કયો તો એ જ છે અને પ્લાઝમા સેલ કયો તો એ જ છે, બેનું નેમ એક જ છે, એક ટાઈપના જ સેલ છે, ઇફેક્ટર સેલ્સ ઓર પ્લાઝમા સેલ. એટલે મેઇન બે ટાઈપ છે બી સેલના, મેમરી સેલ એન્ડ ઇફેક્ટર સેલ. Memory B cells have longer lifespan and continue to express membrane bound antibody. હવે જે મેમરી બી સેલ્સ છે એનો લાઈફ સ્પાન એટલે એનો જીવનકાળ કેવો હોય તો કે એકદમ લોંગ હોય, ટૂંકમાં લાઈફ ટાઈમ ચાલે એટલો હોય. એન્ડ કન્ટિન્યુ ટુ એક્સપ્રેસ મેમ્બ્રેન બાઉન્ડ એન્ટીબોડી, અને એની પાસે એવી કેપેસિટી છે કે કન્ટિન્યુઅસલી એ મેમ્બ્રેન હારે બાઉન્ડ થયેલી એન્ટીબોડી છે એ એક્સપ્રેસ કરી શકે. મેમ્બ્રેન સાથે એન્ટીબોડી મોલેક્યુલ્સ જે બાઇન્ડ થયેલા હોય એ કન્ટિન્યુઅસલી એક્સપ્રેસ થઈ શકે, ડિસ્પ્લે થઈ શકે. આ વાત છે મેમરી બી સેલની. પ્લાઝમા સેલ ડુ નોટ ડિસ્પ્લે મેમ્બ્રેન બાઉન્ડ એન્ટીબોડીઝ. હવે સેકન્ડ ટાઈપ હતો ઇફેક્ટર સેલ્સ ઓર પ્લાઝમા સેલ. એની પાસે કોઈ એવી કેપેસિટી નથી કે જે એ મેમ્બ્રેન બાઉન્ડ એન્ટીબોડી છે એને ડિસ્પ્લે કરી શકે. તમે જેમ મેમરી બી સેલ્સમાં કીધું કે એ કન્ટિન્યુઅસલી એક્સપ્રેસ કરી શકે મેમ્બ્રેન બાઉન્ડ એન્ટીબોડી, તો પ્લાઝમા સેલ્સ છે એ ક્યારેય કોઈ ટાઈપના એન્ટીબોડી જે મેમ્બ્રેન હારે બાઉન્ડ થયેલા હોય એવા ડિસ્પ્લે કરી શકતા નથી. તો શું કરશે તો કે બટ પ્રોડ્યુસ ધ એન્ટીબોડી ઇન ધ ફોર્મ વિચ કેન બી સિક્રીટેડ. પણ એવા એન્ટીબોડી મોલેક્યુલ્સ પ્રોડ્યુસ કરશે કે જે સિક્રીટેડ ફોર્મમાં હોય, ફ્લુઇડ હારે સિક્રીટ થતા હોય, ફ્લુઇડની અંદર હોય. મેમરી સેલ્સ છે, મેમરી બી સેલ્સ છે એની પાસે એન્ટીબોડી મોલેક્યુલ છે, બે પાસે એન્ટીબોડી મોલેક્યુલ છે, પણ મેમરી બી સેલ્સ છે એના સેલની પ્લાઝમા મેમ્બ્રેન હારે બાઉન્ડ થયેલા એન્ટીબોડી હોય, જ્યારે પ્લાઝમા સેલ છે એ સિક્રીટેડ ફોર્મમાં એન્ટીબોડી છે એ પ્રોડ્યુસ કરે, એમાં કોઈ મેમ્બ્રેન સાથે બાઉન્ડ થયેલા એન્ટીબોડી હોતા નથી. Plasma cell live for only a few days, but they secrete enormous amount of antibodies per second. હવે જે પ્લાઝમા સેલ છે એનું કીધું કે આ મેમ્બ્રેન સાથે બાઉન્ડ થયેલા એન્ટીબોડી પ્રોડ્યુસ કરતા નથી, એક્સપ્રેસ કરતા નથી, તો એ સિક્રેટ ફોર્મમાં એન્ટીબોડી પ્રોડ્યુસ કરે છે બરાબર, પણ એનો લાઈફ સ્પાન છે એકદમ ઓછો છે, ફ્યુ ડેઝ પૂરતો જ છે, થોડા દિવસો માટે જ એ પ્લાઝમા સેલ છે એ પોતે લિવિંગ કન્ડિશનમાં રહી શકે, પછી એ કિલ થઈ જાય એની રીતે. બટ દે સિક્રેટ એનોર્મસ અમાઉન્ટ ઓફ એન્ટીબોડીઝ પર સેકન્ડ. પણ એ એન્ટીબોડી છે એ પર સેકન્ડમાં ઘણા બધા અમાઉન્ટમાં એન્ટીબોડી છે સિક્રેટ કરી શકે.
ફોર એક્ઝામ્પલ 2000 એન્ટીબોડી પર સેકન્ડ. જે પ્લાઝમા સેલ છે પોતાનો લાઈફ સ્પાન ઓછો ધરાવે છે, પણ એન્ટીબોડી છે એ બહુ વધારે અમાઉન્ટમાં જનરેટ કરી શકે. એક તમને એક્ઝામ્પલ આપ્યું છે કે એ 1 સેકન્ડની અંદર 2000 જેટલી એન્ટીબોડી છે એ સિક્રિટ કરી શકે, સિક્રિટેડ ફોર્મમાં એન્ટીબોડી જનરેટ કરી શકે. સિક્રિટેડ એન્ટીબોડીઝ આર ધ મેજર ઇફેક્ટર મોલેક્યુલ ઓફ હ્યુમરલ ઇમ્યુનિટી. હવે જે સિક્રિટેડ ફોર્મમાં એન્ટીબોડી જનરેટ થાય છે એ એવું કહેવામાં આવે છે કે હ્યુમરલ ઇમ્યુનિટીમાં મોસ્ટલી ઇફેક્ટર મોલેક્યુલ હોય તો એ આ છે, સિક્રિટેડ ફોર્મમાં એન્ટીબોડી હોય એ. કેમ કે આ સિક્રિટ થઈ ગમે તે જગ્યાએ જઈ એન્ટીજન આરે બાઇન્ડ થઈ શકશે. સો આ હતું તમારા બી સેલ્સનું ડિસ્ક્રિપ્શન. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે ટી સેલ્સ અને એન્ટીજન પ્રેઝન્ટિંગ સેલ વિશે સ્ટડી કરશું.